ગુડ આફ્ટરનૂન એવરીવન, માય સેલ્ફ પ્રિયા અને સબ્જેક્ટ છે મોબાઈલ એપ્લિકેશન અને ડેવલપમેન્ટ. ઓકે, તો એની અંદર અત્યારે આજનો જે પોઈન્ટ છે તે એસ્ક્યુલાઇટ ડેટાબેઝ. ઓકે, ડેટાબેઝ ઇન એન્ડ્રોઇડ. તો ડેટાબેઝ ઇન એન્ડ્રોઇડની અંદર આપણો જે એન્ડ્રોઇડની અંદર જે ડેટાબેઝ હોય તે એસ્ક્યુલાઇટ પર બને, બરાબર. તો એસ્ક્યુલાઇટ ડેટાબેઝ પણ કહી શકાય એને. તો સ્ટાર્ટ કરીએ. SQLite is an open source SQL database that store a data to text file on a device. Android come in with built-in SQLite database implementation. જો આપણો SQLite જે ડેટાબેઝ છે ઓપન સોર્સ છે. ઓપન સોર્સ છે એટલે આપણને ઇઝીલી મળી રહે છે. ઓકે, ઓનલાઈન આપણે સર્ચ કરીએ ને તો ડેટા આપણને તરત જ મળી જાય. એ ટેક્સ્ટ ફાઇલમાં હોઈ શકે, બરાબર, અને પછી આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરવું પડે. તો SQLite સપોર્ટ ઓલ ધ રિલેશનલ ડેટાબેઝ ફીચર્સ ઇન order to access this database. You don't need to establish any kind of connection for it like a JDBC, ODBC address, etc. ઓકે, તો એસ્ક્યુલાઇટની અંદર શું રિલેશનલ ડેટાબેઝના ફીચર્સ જે છે તે આપણે યુઝ કરીને ડેટાબેઝને એક્સેસ કરી શકાય, બરાબર. હવે એક સાથે બીજાનું જ્યારે કનેક્શન કરવામાં આવે ત્યારે JDBC, બરાબર, અને ODBCનો યુઝ થાય છે, બરાબર. તો ડેટાબેઝ પેકેજ. તો ડેટાબેઝ પેકેજ, the main package is Android database SQLite that contain the classes to manage your own database. હવે ડેટાબેઝ પેકેજમાં શું યુઝ થાય કે આપણે જે પેકેજની અંદર જે ડેટા કેવી રીતના મેનેજ કરવાનો છે એના માટે. ત્યાર પછી છે ડેટાબેઝ ક્રિએશન. ડેટાબેઝ ક્રિએટ કેવી રીતના કરવાનું? તો in order to create a database, you just need to call this method open or create database with your database name and mode as a parameter. It returns an instance of SQLite database which you have to receive in your own object. Its syntax is given below. બરાબર. એસ્ક્યુલેટ ડેટાબેઝને આપણે જ્યારે ક્રિએટ કરીએ ત્યારે આપણને એક મેથડની જરૂર પડે છે. એ મેથડ છે ઓપન ઓર ક્રિએટ ડેટાબેઝ. ઓકે, એમાં ડેટાબેઝનું નામ જોઈએ અને એનો મૂળ જોઈએ, બરાબર. મૂળ કયો છે, પ્રાઇવેટ, પબ્લિક, ઓકે, એ જોઈએ. તો એના માટે પહેલાં સિન્ટેક્સ જોઈએ. તો એસ્ક્યુલાઇટ ડેટાબેઝ, માય ડેટાબેઝ, ઓપન, ક્રિએટ ડેટાબેઝ, યોર ડેટાબેઝ નેમ, મોડ, પ્રાઇવેટ અને નામ. બરાબર. પહેલાં શું લખ્યું? એસ્ક્યુએલ ડેટાબેઝ. પછી ડેટાબેઝનું નામ આપ્યું. શું નામ છે? માય ડેટાબેઝ. ત્યાર પછી શું આપ્યું છે? ઓપન ઓર ક્રિએટ ડેટાબેઝ. આપણે ક્રિએટ કરવો હોય તો ક્રિએટ પણ કરી શકાય અને બનાવેલો છે આપણો ડેટાબેઝ હોય એને ઓપન પણ કરી શકાય. તો ઓપન ઓર ક્રિએટ ડેટાબેઝ, યોર ડેટાબેઝ નેમ, મોડ, પ્રાઇવેટ ઓર નલ. ઓકે, ત્યાર પછી અપાર્ટ ફ્રોમ ધીસ there are other functions available in the database package that does this job. They are listed below. બરાબર. હવે આપણે મેથડ કઈ ડેટાબેઝ બનાવવા માટે યુઝ થાય એ જોવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ઓપન ડેટાબેઝ, સ્ટ્રિંગ પાથ, એસ્ક્યુએલ ડેટાબેઝ ડોટ કર્સર, ફેક્ટરી ઇન્ટીજર, ફ્લેક્સ, database error handler or error handler. Okay, so this method only open the existing database with the appropriate flag mode. The common flag mode could be open, read, write, open, read only. બરાબર. આ મેથડ જે છે તે શાના માટે યુઝ થાય છે? આપણે જે બનાવેલો હોય ઓલરેડી ડેટાબેઝ, તો એને ઓપન કરવા માટે આપણો યુઝ થાય છે, બરાબર. ત્યાર પછી છે ઓપન ડેટાબેઝ, સ્ટ્રિંગ પાથ, એસ્ક્યુએલ ડેટાબેઝ, કર્સર, ફેક્ટરી ઇન્ટીજર, ફ્લેગ. So it is similar to the above method as also open an existing database, but it does not define any handler to handle the error of database. આપણો જે ડેટાબેઝ બનેલો છે તેમાં આપણે જે ચેન્જ કરવા હોય તે માટે જ આ પણ યુઝ થાય છે. પણ આની અંદર એક ડિફરન્સ છે કે આપણે એની અંદર એરર હેન્ડલ નહીં કરી શકીએ, બરાબર. ત્યાર પછી થર્ડ છે ઓપન ઓર ક્રિએટ ડેટાબેઝ, સ્ટ્રિંગ પાથ, એસ્ક્યુલાઇટ ડેટાબેઝ, કર્સર, ફેક્ટરી ઓર ફેક્ટરી. ઓકે, તો ઇટ ઇઝ not only open but create a database. If it is not exist, the method is equivalent to open database method. બરાબર. આપણા ડેટાબેઝને ઓપન અને ક્રિએટ કરવું હોય છે,
બરાબર, કર્સર ફેક્ટરીનો યુઝ કરીને. તો એ પણ આપણે કરી શકીએ. ત્યાર પછી ફોર્થ છે ઓપન ઓર ક્રિએટ ડેટાબેઝ files SQLite database cursor factory or factor. So this method is similar to above method, but it takes the file object as a path rather than a string. It is equivalent to file.getPath. ઓકે, આપણી જે ફાઇલ જે છે એની અંદર આપણે જે પાથ છે એ કેવી રીતના ગેટ કરી શકીએ. ગેટ કરીને આપણે એ જે ફાઇલની ડેટા છે એ આપણે એની અંદર લેવાનો છે. બરાબર. ત્યાર પછી ડેટાબેઝ ઇન્સર્શન. બરાબર, ડેટાબેઝ ઇન્સર્શન એટલે શું? તો વી કેન ક્રિએટ અ ટેબલ ઓર ઇન્સર્ટ ડેટા ઇનટુ ટેબલ યુઝિંગ EXEC SQL મેથડ ડિફાઇન્ડ ઇન SQLite database ક્લાસ. બરાબર, ડેટાબેઝની અંદર આપણે ડેટાને ઇન્સર્ટ કરવા હોય, બરાબર, કોઈ પણ ડેટાને ઇન્સર્ટ કરવા હોય તો આપણે ડેટાબેઝની અંદર ઇન્સર્શન યુઝ કરીએ છીએ. તો ઇન્સર્શનનો યુઝ કેવી રીતના થાય? તો એ ઇન્સર્શન કોઈ પણ વેલ્યુને ઇન્સર્ટ કરવી હોય તો EXEC SQL નામની યુઝ થશે. તો આ થશે. તો my database dot exec SQL create table if not exits tutorial point username varchar password or varchar. ઓકે, તો પહેલાં શું લીધું છે આપણે? કોઈ ક્રિએટ જે છે ટેબલને ક્રિએટ કરવાનું છે. બરાબર, ક્રિએટ ટેબલ છે તો એ ટ્યુટોરિયલ પોઈન્ટ નામનું છે. બરાબર, એની અંદર શું લીધું છે? યુઝર નેમ, પછી વેરકેર, પાસવર્ડ અને વેરકેર. બરાબર, યુઝર નેમ માટે બી વેરકેર લીધે છે. ડેટા ટાઈપ કેમ કે એને આપણે એની અંદર શું કેરેક્ટરમાં લખી શકીએ, અને પાસવર્ડને પણ આપણે કેરેક્ટરમાં લખવાનું છે. ઓકે, ત્યાર પછી માય ડેટાબેઝ ડોટ EXEC SQL ઇન્સર્ટ ઇનટુ ટ્યુટોરિયલ પોઈન્ટ વેલ્યુ એડમિન. હવે આપણે ઇન્સર્ટ કરાવવાનું છે. ઇન્સર્ટ કરાવવું હોય તો આપણે એની અંદર ડેટા નાખવું પડે. તો યુઝર નેમ અને પાસવર્ડ, તો એની અંદર શું છે? યુઝર નેમ પણ એડમિન છે અને પાસવર્ડ પણ એડમિન નાખ્યું છે. તો ધીસ વિલ ઇન્સર્ટ સમ વેલ્યુ ઇનટુ અવર table in your database. Another method that also does the same job but takes some additional parameter is given below. હવે આપણને નવી આપી છે ડેટાબેઝ બનાવવામાં મેથડ. બરાબર, એ મેથડનો આપણે જે અગાડી ઉપયોગ કર્યો ને એના જેવું છે, પણ એની અંદર શું છે? અલગ અલગ આપણી મેથડની અંદર પેરામીટર બધા તે અલગ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ EXEC SQL string SQL object and bind arrays. So this method not only insert data but also used to update or modify already existing data in the database using bind argument. બરાબર, આની અંદર શું યુઝ થાય છે? ખાલી ડેટાબેઝ બનતો જ નથી, પણ એની અંદર જે ડેટા થયેલા હોય એની અંદર અપડેટ પણ થઈ શકશે, મોડિફાય પણ કરી શકશે. બરાબર, યુઝિંગ આપણું આર્ગ્યુમેન્ટનો યુઝ કરીને. ત્યાર પછી છે ડેટાબેઝ ફેચિંગ. ડેટાબેઝમાંથી ડેટાને ફેચ કેવી રીતના કરવાના, લેવાના કેવી રીતના? તો વી કેન રિટ્રાઈવ એનીથિંગ ફ્રોમ ડેટાબેઝ યુઝિંગ એન ઓબ્જેક્ટ ઓફ ધ કર્સર ક્લાસ. we will call a method of this class called row query, and it will return a result set with the cursor pointing to the table. We can move the cursor forward and retrieve the ડેટા. ઓકે, તો રિટ્રાઈવ ડેટા મતલબ આપણે હવે ડેટાને રિટ્રાઈવ કરવાના છે. બરાબર, ફેચ કરવાના છે. તો એ ફેચ કેવી રીતના કરી શકાય? રિટ્રાઈવનો યુઝ કરીને. તો કર્સર રિઝલ્ટ સેટ ઇઝ ઇક્વલ ટુ માય ડેટાબેઝ ડોટ રો ક્વેરી સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટ્યુટોરિયલ પોઈન્ટ નલ એન્ડ રિઝલ્ટ સેટ ડોટ મૂવ ટુ ફર્સ્ટ. ઓકે, પહેલાં શું થાય? મૂવ ટુ ફર્સ્ટ. ઓકે, ત્યાર પછી સ્ટ્રિંગ યુઝર નેમ રિઝલ્ટ સેટ ડોટ ગેટ સ્ટ્રિંગ 0, સ્ટ્રિંગ પાસવર્ડ રિઝલ્ટ સેટ ડોટ ગેટ સ્ટ્રિંગ 1. ઓકે, તો આપણું આ શા માટે યુઝ થાય છે? ડેટા ફેચિંગ કરવા માટે. તો દે આર અધર ફંક્શન અવેલેબલ ઇન ધ કર્સર ક્લાસ that allow us to effectively retrieve the data that include. બરાબર, આપણા જે ડેટા છે એને ઇફેક્ટિવલી રિટ્રાઈવ કેવી રીતના કરી શકાય? તો એના માટેની પણ અલગ અલગ મેથડ છે. તો ફર્સ્ટ ગેટ કોલમ કાઉન્ટ. હવે ધીસ મેથડ રિટર્ન ધ ટોટલ નંબર ઓફ કોલમ ઓફ ધ ટેબલ. હવે આપણી જે ટેબલ આપેલું છે એ ટેબલની અંદર કેટલી કોલમ છે એ માટે. પછી સેકન્ડ ગેટ કોલમ ઇન્ડેક્સ સ્ટ્રિંગ કોલમ નંબર. તો ધીસ મેથડ રિટર્ન ધ ઇન્ડેક્સ નંબર ઓફ ધ કોલમ બાય સ્પેસિફાઈંગ ધ નેમ ઓફ ધ કોલમ. બરાબર, આપણી કોલમ આપેલી છે એની અંદર નંબર જે સ્પેસિફાઈ કરેલા છે કે કેટલી ઇન્ડેક્સ છે તે માટે. બરાબર, ત્યાર પછી થર્ડ ગેટ કોલમ નેમ ઇન્ટીજર કોલમ ઇન્ડેક્સ. તો ધીસ મેથડ
returns the name of the column by specifying the index of the column, and get column name. This method returns the array of all the columns names of the table. Get count. This method return the total number of row in the cursor. And get position. This method return the current position of the cursor in the table. Is closed. This method returns the true, the cursor is closed, and return false otherwise. ઓકે, ત્યાર પછી આવે છે ડેટાબેઝ. તો ડેટાબેઝની હેલ્પર ક્લાસ. તો ડેટાબેઝની અંદર હેલ્પર ક્લાસનો યુઝ થાય છે. તો શા માટે યુઝ કરવામાં આવે છે? ફોર મેનેજિંગ ઓલ ધ ઓપરેશન રિલેટેડ ટુ ડેટાબેઝ, એન્ડ હેલ્પર ક્લાસ હેઝ બીન ગિવન એન્ડ ઇઝ કોલ્ડ એસ્ક્યુલાઇટ ઓપન હેલ્પર. બરાબર, એનું શું કહેવાય? એસ્ક્યુલાઇટ ઓપન હેલ્પર. ઇટ ઓટોમેટિકલી મેનેજ ધ ક્રિએશન એન્ડ અપડેટ ઓફ ડેટાબેઝ. બરાબર, એની અંદર ક્રિએટ અને મેનેજ ડેટાબેઝ કેવી રીતના કરી શકાય? તો એના માટેની સિન્ટેક્સ આપી છે. પબ્લિક ક્લાસ ડીબી હેલ્પર એક્સટેન્ડ્સ એસ્ક્યુલાઇટ ઓપન હેલ્પર, પબ્લિક ડીબી હેલ્પર સુપર કોન્ટેક્ટ્સ ડેટાબેઝ નેમ null, and public void on create SQLite database DB on upgrade SQLite database into old version અને integer new version. બરાબર, બે વર્ઝન આપ્યા છે, એક ઓલ્ડ વર્ઝન અને એક ન્યૂ વર્ઝન. ઓકે, ત્યાર પછી છે હિયર ઇઝ એન એક્ઝામ્પલ ડેમોન્સ્ટ્રેટિંગ ધ યુઝ ઓફ SQLite database. It create a basic content application that allow insertion, deletion and modification of contacts. To experiment with this example, you need to run this on an actual device on which camera is supported. And the first, you will use Android Studio to create an Android application under package telecom.example.myapplication. Okay. ત્યાર પછી મોડિફાઈ સોર્સ મેઇન એક્ટિવિટી Java file to get reference to all XML component and populate the content of the list view. અને ત્યાર પછી create a new source db helper .java that will manage the database work. બરાબર, ડેટાબેઝનું જે વર્કનું જે મેનેજ કરવાનું હોય ને એ માટે. અને create a new activity as a display contact.java that will display the contact on the screen. અને modify the resource layout activity meant to add respective XML component, and modify the resource layout activity display contact.xml to add respective XML component, and modify the resource value string XML to add necessary string component. બરાબર, અલગ અલગ બધાના કમ્પોનન્ટ છે, સ્ટ્રિંગના કમ્પોનન્ટ, મેનુના કમ્પોનન્ટ, ઇન્સર્ટ કન્ટેન્ટના. બરાબર, અને વેરીફાઈ રિઝલ્ટ. ઓકે, તો એ બધું થઈ ગયા પછી આપણું શું થશે? Following is the content of the modified main activity.java. તો main activity.java નો યુઝ કરેલો છે. બરાબર, હવે main.activity.java ની અંદર કોન્ટેક્સ્ટ, ઇન્ટેન્ટ, મેનુ આઇટમ, વ્યૂ, લિસ્ટ વ્યૂ, એરે લિસ્ટ બધાનો યુઝ કર્યો છે. એટલા માટે પહેલાં એને શું કરવું પડે? ઇમ્પોર્ટ કરવું પડે. હવે ઇમ્પોર્ટ કરવું પડે પછી શું છે? પબ્લિક ક્લાસ મેઇન એક્ટિવિટી એક્સટેન્સ એક્શન બાર એક્ટિવિટી પબ્લિક ફાઇનલ સ્ટેટિક સ્ટ્રિંગ એક્સ્ટ્રા મેસેજ ઇઝ ઇક્વલ ટુ મેસેજ, અને પ્રાઇવેટ લિસ્ટ વ્યૂ ઓબ્જેક્ટ ડીબી હેલ્પર માય ડીબી. બરાબર, માય ડીબી એટલે ડેટાબેઝ. તો માય ડીબી હવે આપણે બનાવવાનું છે. તો માય ડીબી ઇઝ ઇક્વલ ટુ અહીંયા દેખાય છે, હા. ઓકે, તો માય ડીબી ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ડીબી હેલ્પર ધીસ એરે લિસ્ટ ઇઝ ઇક્વલ ટુ .get all contacts array adapter new adapter this android r layout simple list item 1 અને array list. ઓકે, ત્યાર પછી છે ઓબ્જેક્ટ ઇઝ ઇક્વલ ટુ લિસ્ટ વ્યૂ ફાઇન્ડ વ્યૂ બાય આઈડી r.id લિસ્ટ વ્યૂ 1, અને ઓબ્જેક્ટ ઇઝ ઇક્વલ ટુ સેટ એડેપ્ટર એરે એડેપ્ટર સેટ ઓન આઇટમ ક્લિક લિસ્નર ન્યૂ ઓન આઇટમ ક્લિક લિસ્નર. ઓકે, ત્યાર પછી આર્ગ્યુમેન્ટ 0, આર્ગ્યુમેન્ટ 1, આર્ગ્યુમેન્ટ 2 અને આર્ગ્યુમેન્ટ 3 લીધી છે. બરાબર, એ શા માટે લીધું છે? કારણ કે મેથડને જનરેટેડ કરવા માટે. ઇન્ટીજર આઈડી ટુ સર્ચ ઇઝ ઇક્વલ ટુ આર્ગ્યુમેન્ટ પ્લસ 1. બંડલ ઇઝ ઇક્વલ ટુ ડેટા બંડલ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ બંડલ ડેટા બંડલ આઈડી ટુ સર્ચ. ઇન્ટેન્ટ, હવે ઇન્ટેન્ટનો યુઝ કર્યો છે. ઇન્ટેન્ટ શા માટે? એક પેજ પછી બીજા પેજ પર જવા માટે. તો ઇન્ટેન્ટ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટેન્ટ
get application context display contact dot class intent dot put extras data bundles and start activity intent. ઓકે, ત્યાર પછી આપણે શું કરીશું, મેનુ લેશું. મેનુ લેવા માટે મેનુ ઇન્ફ્લેટરનો યુઝ કરીશું. અને ત્યાર પછી સ્વિચ કેસનો યુઝ કરેલો છે, કારણ કે સ્વિચ કેસનો યુઝ આઈડીને રિપ્રેઝન્ટ કરવા માટે અને આપણા જે ડેટા છે ડિફોલ્ટમાં મળે જતા છે કે નહીં એ ચેક કરવા માટે. ત્યાર પછી કીકોડને પહેલાં ચેક કરાવી દઈશું. ઓકે, હવે ત્યાર પછી જે નીચે છે એ સેકન્ડ છે ડિસ્પ્લે કોન્ટેક્ટ જાવા. તો પહેલાં આપણે શું કરવાનું, બધા ડેટા જે લેવાના છે તે ઇમ્પોર્ટ કરાવી દેવાના. હવે આપણે શું યુઝ કર્યું છે, એક ટેક્સ્ટ લીધું છે, એનું નેમ આપ્યું છે, બીજામાં ફોન નંબર, ત્રીજામાં ઈમેલ આઈડી, સ્ટ્રીટ, પ્લેસ અને ઇન્ટીજર આઈડી ટુ અપડેટ ઇઝ ઇક્વલ ટુ 0. તો પ્રોટેક્ટ વોઇડ ઓન ક્રિએટ બંડલ સેવ ઇન્સ્ટન્સ સુપર ડોટ ઓન ક્રિએટ સેવ્ડ ઇન્સ્ટન્સ સ્ટેટ. હવે આપણું નેમ, ફોન, ઈમેલ, સ્ટ્રીટ અને પ્લેસ એ બધાનું ટેક્સ્ટ અને આઈડી જે છે r.id એટલે રિસોર્સ ફાઇલની અંદર હશે. બરાબર, તો એ રિસોર્સ ફાઇલની હશે. તો રિસોર્સ ફાઇલ એટલે રિસોર્સ ફાઇલ આપણે ક્યાં હોય, XML ફાઇલની અંદર. એટલે શું કરે, જાવા ફાઇલ અને XML ફાઇલ જે બે છે તે એકબીજા સાથે શું થશે, કમ્બાઈન થશે. તો પહેલી છે નેમ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ વ્યૂ ફાઇન્ડ વ્યૂ બાય આઈડી r.edit ટેક્સ્ટ નેમ. એડિટ ટેક્સ્ટ આવશે, એમાં આપણું નામ પ્રિન્ટ થશે. બરાબર, આપણે કરવું હોય તો એવી જ રીતના ટેક્સ્ટ, ફોન, સ્ટ્રીટ, ઈમેલ, સિટી. ઓકે, ત્યાર પછી મારા ડેટાબેઝ બનાવ્યો. મારા ડેટાબેઝ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ડીબી હેન્ડલર bundle extra get intent get extra integer value extra dot get id. ઓકે, ત્યાર પછી સ્ટ્રિંગ નામ, ફોન, ઈમેલ, સ્ટ્રીટ અને પ્લેસ લીધી છે. અને એ લીધા પછી એને શું કરવાનું, કન્ડિશન કરાવવાની સેટ ઓન ક્લિક લિસનર પર, કે આપણે કોઈ પણ ક્લિક કરીએ બટનને કે એને પણ એ સ્ટાર્ટ થશે. ઓકે, આ રીતના બધી પ્રોસેસ કરવાની છે. હવે જાવા પ્રેક્ટિકલ છે, તો જાવાની અંદર પણ ડેટાબેઝ બનાવ્યો છે અને જે મેં પહેલાં કીધેલું હતું એ રીતના બનાવ્યું છે. ઓકે, પછી નંબર ઓફ રોઝ, તો ગેટ રીડેબલ ડેટાબેઝ, કોઈ ડેટાને રીડ કરાવવાનો હોય ત્યારે. પછી બુલિયન અપડેટ કોન્ટેક્ટ, આપણે સ્ટ્રિંગને જ્યારે અપડેટ કરાવવું હોય ને ત્યારે સ્ટ્રિંગ અપડેટનો યુઝ થાય છે. ઓકે, ઓકે, ત્યાર પછી હવે આપણે XML ફાઇલ જોવાની છે. તો XML ફાઇલની અંદર શું છે, તો XML ફાઇલની અંદર એક ટેક્સ્ટ વ્યૂ લીધું છે, બીજું ટેક્સ્ટ વ્યૂ, ઇમેજ, સ્ક્રોલ વ્યૂ, લિસ્ટ વ્યૂ લીધું છે. બરાબર, અને એ જ પછી આપણને કોન્ટેક્ટ XMLમાં બી લીધું છે. એમાં રિલેઆઉટ, એડિટ ટેક્સ્ટ, ટેક્સ્ટ વ્યૂ, બટન, ટેક્સ્ટ વ્યૂ અને એડિટ ટેક્સ્ટ એ બધું લીધું છે. અને XML ફાઇલ છે, તો XMLની અંદર સ્ટ્રિંગ ફાઇલ, તો સ્ટ્રિંગ અંદર ફાઇલ હોય તો બધું જ બતાવી દે કે આ વસ્તુનો આપણે યુઝ કર્યો. ઈમેલ નામની નેમ, સ્ટ્રિંગનો ફોન, સ્ટ્રીટ, ઈમેલ બધી સ્ટ્રિંગનો યુઝ કર્યો છે. બરાબર, મેનુ ડોટ XML ફાઇલની અંદર જો કે કોઈ આઇટમ લીધી છે એને લીધી છે અને પછી ક્રોસ પણ કરી છે. ઓકે, હવે ડિસ્પ્લે ડોટ કોન્ટેક્ટ આપણે બતાવવાનું, તેના માટેનું પહેલાં પેજ બતાવવાનું, એટલા માટે આઇટમ લખી દીધું છે. પછી એન્ડ્રોઇડ મેનિફેસ્ટ, તો મેનિફેસ્ટની અંદર એપ્લિકેશન આર્કિટેક્ચર એક્ટિવિટી અને /એક્ટિવિટી. હવે જો દેખાય છે રન થતાં, તમારું રન કર્યું એટલે તમને ડિવાઇસનું પૂછશે, એ ડિવાઇસનું પૂછશે એટલે આ તમારું પહેલું પેજ આવશે. અહીંયાથી એડ ન્યૂ કરશો એટલે તમારે શું આવશે, નેમ આવશે, નેમ, નંબર, ફોન નંબર એ બધું ડિટેલ્સ આવશે અને એ ડિટેલ્સને આપણે સેવ કરવાની રહેશે. ઓકે, એ સેવ થઈ જશે. પછી ડેટાબેઝ ઇઝ ક્રિએટેડ, અને ડેટાબેઝ ઇઝ ક્રિએટેડ એ આપણા પર મેસેજ પહોંચી જશે. પણ આ છે તમારું ડેટાબેઝ એસ્ક્યુલાઇટ ડેટાબેઝ. કંઈ નહીં સમજ પડે તો તમે મને એની ટાઈમ પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ એવરીવન.